ખોડિયાર સિંચાઈ યોજના કેનાલ નવીનીકરણથી અંદાજિત 18 ગામોના ખેડૂતોને મળશે લાભ। અમરેલી જિલ્લાના ખેડૂતને વધુ સુદૃઢ અને સુલભ સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજ્યના ઉર્જા અને કાયદો મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ખોડિયાર સિંચાઈ યોજનાના કેનાલ નેટવર્કના સમારકામ અને નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો। આશરે 93 કિલોમીટર લાંબી ખોડિયાર સિંચાઈ યોજનાની કેનાલમાં લાઇનિંગ તેમજ સ્ટ્રક્ચરોના આધુનિકરણ, પુનઃસ્થાપન અને નવીનીકરણના કામો કુલ ₹44.09 કરોડના ખર્ચે 6 પેકેજમાં હાથ ધરવામાં આવશે, જેના થકી અમરેલી જિલ્લામાં અંદાજિત 18 ગામોના ખેડૂતોને સીધો લાભ મળશે તેમજ 9,864 હેક્ટર વિસ્તારને સિંચાઈ સુવિધાનો લાભ પ્રાપ્ત થશે। મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે ખોડિયાર કેનાલ નેટવર્કના નવીનીકરણથી કેનાલમાં પાણી વહન ક્ષમતા વધશે, પાણીનો બગાડ ઘટશે, લીકેજમાં ઘટાડો થશે અને ખેડૂતોને તેમની માંગ મુજબ સમયસર સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થઈ શકશે। કેનાલના આધુનિકરણથી કૃષિ ઉત્પાદન વધારવામાં પણ નોંધપાત્ર ફાયદો થશે। આ યોજના અમરેલી જિલ્લાના કૃષિ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને ખેડૂતોને લાંબા ગાળે સ્થિર સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવશે। આ કામગીરીમાં પ્રથમ તબક્કામાં મેઇન કેનાલ સંબંધિત પેકેજ 1, 2 અને 3ના અંદાજિત ₹12 કરોડના કામો હાથ ધરવામાં આવ્યા છે, જ્યારે આગામી તબક્કામાં માઇનોર કેનાલના પેકેજ 4 થી 6ના કામો અમલમાં મૂકવામાં આવશે। પેકેજ 1 હેઠળ 158 હેક્ટર, પેકેજ 2 હેઠળ 143 હેક્ટર, પેકેજ 3 હેઠળ 201.23 હેક્ટર, પેકેજ 4 હેઠળ 1873.73 હેક્ટર, પેકેજ 5 હેઠળ 1931.87 હેક્ટર અને પેકેજ 6 હેઠળ 4,590.41 હેક્ટર વિસ્તારને લાભ મળશે। આ પેકેજ અંતર્ગત ચલાલા, માળીલા, દેવરાજિયા, કેરિયાચાડ, મેડી, તરવડા, વાંકિયા, સાજિયાવદર, તરક તળાવ હેક્ટર વિસ્તારને લાભ મળશે। આ પેકેજ અંતર્ગત ચલાલા, માળીલા, દેવરાજિયા, કેરિયાચાડ, મેડી, તરવડા, વાંકિયા, સાજિયાવદર, તરક તળાવ, પીઠવાઝાડ, રાજસ્થળી, શંભુપરા, ગોખરવાડા, ખડખંભાળિયા, નાના ગોખરવાડા, ચાંદગઢ, લાપણિયા, નવા ચરખા, કથી વગરને લાભ મળશે। આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય આશીષભાઈ અકબરી ગાંગડિયા, તાલુકા પંચાયતના સભ્ય નાગજીભાઈ મકવાણા, ઇરિગેશન રાજ્યના નાયબ કાર્યપાલક ઇજનેર વાજા, સ્થાનિક સરપંચ ઉપસ્થિત રહ્યા હતા।